કેમ છો મિત્રો? તો મિત્રો આજે આપણે જે સંખ્યા પરિચયનું ચેપ્ટર છે પહેલું આપણું ગણિતનું એનું શું કહેવાય કે આગળ વધારશું. આપણે ગયા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.2 શું કહેવાય કે પૂરું કર્યું. તો હવે આપણો નવો ટોપિક આવશે અને એ ટોપિકનું નામ શું છે તો કે અંદાજ. અંદાજ એટલે શું તો કે કોઈ એવી આપણે સંભાવના રાખીએ કે આટલી હોઈ શકે કે અથવા તો એટલું હોય એવો અંદાજ. પ્રોપર નહીં. માની લો કે એક ટોપલી છે તેમાં આપણે એમ કહીએ કે અંદાજે 20 કેરીઓ છે, તો અંદાજે 20 કેરી એટલે 18 હોઈ શકે અથવા તો 21 પણ હોઈ શકે, પણ શું કહે કે 20ની આજુબાજુ, તો એને શું કહે કે અંદાજ લગાવ્યો કહેવાય. કોઈ શું કહે કે સંખ્યા નક્કી ન હોય છતાં પણ શું કહે કે એક એની આજુબાજુનો અંદાજ હોય એવું આપણે કહી શકીએ. તો શું છે આપણે અંદાજમાં તો કે પહેલાં સમાચાર આપ્યા તો કે ભારત પાકિસ્તાન સાથે ટાઈ થયેલી હોકી મેચ 51,000 દર્શકોએ સ્ટેડિયમમાં અને દુનિયાભરમાં 40 મિલિયન દર્શકોએ ટેલિવિઝન પર જોયો. ભારત અને બાંગ્લાદેશના તટવર્તી વિસ્તારોમાં એક ચક્રવાત વાવાઝોડામાં અંદાજે 2,000 લોકો માર્યા ગયા હતા અને 50,000થી વધુ લોકો ઘાયલ થયા હતા. દરરોજ 63,000 કિલોમીટરના રેલવે ટ્રેક વડે 13 મિલિયનથી વધુ મુસાફરો મુસાફરી કરે છે. શું આપણે કહી શકીએ કે આ સમાચાર વસ્તુઓમાં નોંધાયેલી સંખ્યા વાસ્તવિક સંખ્યા બરાબર હશે? એટલે જો અહીંયા શું કહેવાય કે સમાચાર આપ્યા છે, કોઈ એક મેચનું આપ્યું છે અથવા તો ચક્રવાતથી લોકોનો મૃત્યુ થયું છે એના વિશે આપેલું છે, અને કોઈ ટ્રેન દ્વારા કેટલા કિલોમીટર ચાલવામાં આવ્યું છે અને કેટલા લોકોની મુસાફરી થાય છે એના શું કહેવાય કે સમાચાર આપવામાં આવે છે. પછી શું પૂછ્યું છે કે શું આપણે એ કહી શકીએ કે આ સમાચારમાં જે નોંધાયેલી સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યા બરાબર છે? તો જો દાખલા તરીકે શું કીધું છે તો કે આપણે પેલું આપ્યું છે એમાં શું છે તો કે ત્યાં સ્ટેડિયમમાં બરાબર 51,000 દર્શકો હતા અથવા તો 40 મિલિયન દર્શકો ટેલિવિઝન પર મેચ જોઈ હશે. દેખીતી રીતે નહીં. આ શું કહેવાય કે અંદાજિત શબ્દો બતાવે છે કે લોકોની સંખ્યા આ સંખ્યાની નજીક હતી. સ્પષ્ટપણે 51,000 કે 50,800 અથવા તો 51,300 હોઈ શકે, પરંતુ 70,000 નહીં. તેવી જ રીતે 40 મિલિયનનો અર્થ એ છે કે 39 મિલિયન કરતાં વધુ પણ 41 મિલિયન કરતાં ઓછી, પરંતુ ચોક્કસપણે 50 મિલિયન નહીં. એટલે કે શું કહેવાય કે નજીકનો અંદાજ કહેવામાં આવે છે. જો અહીંયા શું કહેવાય કે 40 મિલિયનની વાત કરી તો પછી એ સંખ્યા 50 મિલિયન ન થઈ જાય, 39 મિલિયનથી વધુ થઈ શકે અને 41 મિલિયનથી ઓછી થઈ શકે. એટલે શું કહેવાય કે અંદાજ કેટલો લગાવ્યો તો કે 40 મિલિયન. પછી શું આપેલું છે તો કે ઉપરોક્ત ઉદાહરણોમાં આપેલા જથ્થાઓ ચોક્કસ ગણતરીઓ નથી, પરંતુ જથ્થાઓનો વિસ્તાર આપવાનો અંદાજ છે. એટલે શું છે તો કે જો અહીંયા જે આપણને જે વસ્તુઓ એ બધી કીધી છે એ શું છે તો કે અંદાજ છે, કોઈ ચોક્કસ જથ્થો આ વિશે કહેવામાં આવ્યું નથી. આમાંના દરેક શું સૂચવે છે તે અંગે ચર્ચા કરો. તો આમાંનું બધું શું સૂચવે છે એના વિશે ચર્ચા કરવાની કીધી છે. તો જો આપણે અંદાજ ક્યારે કાઢીએ છીએ? તમારા ઘરમાં એક મોટી ઉજવણીની કલ્પના કરો. પહેલાં તો તમે મહેમાનોની અંદાજિત સંખ્યા નક્કી કરો છો. તમે કહી શકો છો કે ચોક્કસ કેટલા મહેમાનો આવશે તે વ્યવહારિક રીતે અશક્ય છે. તો જો આપણા ઘરમાં કોઈ પ્રસંગ હોય કે કોઈ મહેમાનોને બોલાવવાનો મોટો પ્રસંગ હોય તો એવો આપણે શું કહેવાય કે તૈયારી કરવાની હોય તો પહેલાં તો શું કહેવાય કે આપણે અંદાજ લગાવીએ કે એટલા મહેમાનો આવશે, પણ એવું નક્કી ન હોય કે એટલા જ મહેમાનો. માની લો કે આપણે અંદાજ લગાડ્યો કે 1,000 મહેમાન સુધીની સંખ્યા થઈ શકે, પણ એક્ઝેક્ટ 1,000 આવે એવું જરૂરી નથી. થોડાક વધી પણ જાય, પણ થોડાક ઘટી પણ જાય, પણ ડાયરેક્ટ 3,000 કે 4,000 થઈ જાય નહીં. એટલે શું કહેવાય કે એ એક અંદાજ લગાવ્યો એવું કહી શકીએ આપણે. દેશના નાણાપ્રધાન દર વર્ષે બજેટ રજૂ કરે છે. મંત્રી શિક્ષણ શીર્ષક હેઠળ ચોક્કસ રકમ નક્કી કરે છે. શું આ રકમ એકદમ સચોટ છે? તે વર્ષ દરમિયાન દેશમાં શિક્ષણ માટે જરૂરી ખર્ચના જરૂરિયાતનો માત્ર એક સારો અંદાજ છે. તો જો આપણે નાણામંત્રી હોય એ બજેટ રજૂ કરે તે શિક્ષણ માટેનું શું કહેવાય કે એટલો બજેટ રજૂ કર્યો કે 50,000 કરોડ કે 50 કરોડ કે જે હોય એટલું શિક્ષણ માટે શું કહેવાય કે ખર્ચ કરવામાં આવશે. તેનો મતલબ એવો નથી હોય કે 50 એટલી સંખ્યામાં શું કહેવાય કે એનો ખર્ચ કરવામાં, પણ એનો શું છે તો કે અંદાજ હોય. થોડુંક વધી પણ જાય, ક્યારેક ઘટી પણ જાય. એવી પરિસ્થિતિઓ વિશે વિચારો જ્યાં આપણને ચોક્કસ સંખ્યાની જરૂર હોય અને તેમની પરિસ્થિતિઓમાં તેની સરખામણી કરો છો જ્યાં તમે માત્ર અંદાજિત સંખ્યા સાથે અંદાજ લગાવો. આવી દરેક સ્થિતિઓના 3 ઉદાહરણો આપો. તો જો આપણે કોઈ એવી પરિસ્થિતિની વિશે વાત કરવાની કીધી કે જ્યાં ચોક્કસ સંખ્યા હોય, તો માની લો કે આપણે ક્યાંય એવું હોય કે સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા હોય તો એક ક્લાસમાં કેટલા હોય તો એ આપણે કહી શકીએ એક ક્લાસમાં 30 વિદ્યાર્થીઓ છે તો એ પછી 30 જ હોય, તો એ આપણે શું કે ચોક્કસ સંખ્યાઓની એવી બધી કહી શકીએ. એમ પછી આવી રીતના આ જે મહેમાનો આવવાનું ને પછી કેટલો સામાન ખરીદવાનો એ બધી આપણે શું કહેવાય કે થોડીક અંદાજિત બાબતમાં હોઈ શકે.
પછી શું છે તો કે આસન મૂલ્ય એટલે કે આ સાધન દ્વારા નજીકના 10નો અંદાજ એટલે કે હવે આપણે આસન મૂલ્યોનું શું કહેવાય કે ધ્યાનમાં લેવાનું છે, એટલે કે સમજવાનું છે. જેમ જેમ આપણે ભણતા જઈશું એટલે ખબર પડતી જશે કે શું કહેવાય. ઘણા માટે શબ્દો નવો પણ હોઈ શકે કે આસનનું મૂલ્ય એટલે શું, તો આપણે જોઈ શકીએ. જો નીચે જોવાનું કીધું છે, અહીંયા શું છે તો કે 259, 60, 61, 262, 263, 264, 265 ક્યાં સુધી આવેલું છે તો કે 271 સુધી. પછી એના ઉપરથી શું કીધું છે, શોધો કે કઈ સંખ્યા પરની ધજા 260ની નજીક છે. તો જો આપણે 260ની નજીકની વાત કરી છે તો પહેલાં આપણે શું શોધવાનું, તો કે 260. તો 260 ક્યાં છે તો કે અહીંયા છે. તો એની સૌથી નજીકની સંખ્યા કઈ કહેવાય, તો કે આ છે 261 વાળી છે. તો અહીંયા આપણે લખી શકાય કે 261 વાળી છે એ સૌથી નજીકની સંખ્યા ધજા છે. એ કઈ સંખ્યા પરની ધજા 270ની સૌથી નજીક છે. તો જો હવે 260ની વાત કરી, હવે આપણે 270ની વાત કરીએ. તો 270 ક્યાં છે તો કે અહીંયા છે. તો એના સૌથી નજીકની ધજા કઈ છે તો કે 269 વાળી. નજીકની ધજાઓ શું કહેવાય કે આ પણ કહી શકાય. જો 70થી આ 67 પણ કહેવાય, પછી 60થી અહીંયા 63 પણ કહેવાય. પણ આપણે શું પૂછ્યું છે તો કે સૌથી નજીકની એટલે કઈ આવે, તો કે એની સૌથી બાજુમાં હોય એ વાળી ધજા વાળી સંખ્યા આવે. તમારી માપપટ્ટી પર સંખ્યા 10, 17 અને 20 દર્શાવો. 17 એ 10ની નજીક છે કે 20ની નજીક છે. 17 એ 10ની વચ્ચેના તફાવતની સરખામણીમાં 17થી 20 વચ્ચેનો તફાવત નાનો છે. તો જો અહીંયા શું કીધું કે આપણે એક માપપટ્ટી છે, તેમાં શું લખ્યું છે તો કે 10, અહીંયા 10 દેખાય છે આપણે, પછી 17 દેખાય છે અને 20 દેખાય છે. તો એમાં 17 એ 10ની નજીક છે કે 20ની નજીક, તો જો અહીંયા 17 છે અને 20 અહીંયા છે. 10 ક્યાં છે તો કે એટલા છેટા છે. તો શું કહેવાય કે 10 અને 17ની વચ્ચેનો તફાવત કેટલો કરીએ, તો આપણે 17 - 10 કરીએ તો આપણે કેટલા આવે તો કે 7 મળે, અને 20 - 17 કરીએ તો કેટલા જવાબ મળે, તો કે 3 જવાબ મળે છે. તો 17 અને 20 વચ્ચેનો જે તફાવત છે એ 10 અને 17 વચ્ચેના તફાવત કરતાં કેવો છે તો કે નાનો છે. એટલે નજીકની સંખ્યા આપણે ધજા કઈ હોય 20ની, તો આપણે 17ની, તો આપણે નજીકની સંખ્યા 20 કહી શકીએ. તેથી આપણે 17નું આસન મૂલ્ય 20 લઈ શકીએ. એટલે આસન મૂલ્ય એટલે શું, તો કે નજીકની અથવા તો નજીકનો 10નો સૌથી નજીકનો. આપણે જો 10 એ 10નો જ રકમ કહેવાય ને 20 એ કહેવાય, પણ 17ની નજીક કોણ આવે તો કે 20 આવે. તો એવી જ રીતના જ આપણે બધા અલગ અલગ જોવાના છે. પછી હવે શું છે તો કે હવે 12નો વિચાર કરો, જે 10થી 20ની વચ્ચે પણ છે. તો 12નો વિચાર કરીએ તો જો અહીંયા આપણે 12નું દર્શાવી ગયેલ છે કે 12 ક્યાં છે તો કે અહીંયા છે. તો એ શું કે એ પણ 10 અને 20ની વચ્ચે છે. જો કે 12 એ 20 કરતાં 10ની નજીક છે. તો 12 એ 20 કરતાં તો શું કહે કે છેટો છે, 10 પાસે શું કહે કે વધારે નજીક છે. તેથી આપણે 12નું આસન મૂલ્ય કેટલું કાઢી શકીએ તો કે 10 લઈ શકીએ છીએ. આપણે 10ના આધારે 76નું આસન મૂલ્ય કેટલું કેવી રીતે મેળવીશું, તે 80 નથી. તો જો આપણે હવે 76ની વાત કરીએ તો 76 કેની વચ્ચે છે તો કે 70 અને 80ની વચ્ચે છે. આપણે કહી શકીએ કે 71, 72, 73, 74, 75, 77, 78, 79 ને 80. તો 76 આપણે કોની નજીક આવે તો કે 80ની નજીક. એટલે શું કહેવાય કે 76નું આસન મૂલ્ય કેટલું થાય તો કે 80 થાય. પછી શું છે તો કે આપણે જોયું કે 1, 2, 3 અને 4 સંખ્યા 10ની સાપેક્ષે 0ની નજીક છે. તેથી આપણે 1, 2, 3, 4 માટે 10ના આધારે આસન મૂલ્ય કેટલું લઈશું તો કે 0 લઈશું. તો જો આપણે આમ લખીએ કે 0, 1, 2, 3, 4, 5, 6 એવી રીતના હોય, તો જે અહીંયા પછી આગળ 10 આવે. તો 10 એ 1, 2, 3 અને 4 માટે આસન મૂલ્ય આપણે કેટલું લેશું તો કે 0 લેશું. કેમ કે એ 10 કરતાં શું કે 0ની વધારે નજીક છે. પછી શું છે તો કે 6, 7, 8, 9 સંખ્યા 0ની સાપેક્ષે કોની નજીક છે તો કે 10ની નજીક છે. તેથી 6, 7, 8, 9 માટે 10ના આધારે આસન મૂલ્ય કેટલું લઈ શકો છો કે આપણે 10 લઈ શકીએ. એટલે 1 થી 4 અને 6 થી 10 9 એનું શું કહે આસન મૂલ્ય 1 થી 4નું કેટલું તો કે 0, 6 થી 9નું કેટલું તો કે 10 લઈ શકીએ. પણ હવે શું કીધું છે તો કે સંખ્યા 5 એ બંને 0 અને 10ની સમાનાંતરે છે. સામાન્ય પ્રથા મુજબ 5 માટે 10ના આધારે આસન મૂલ્ય 10 લઈશું. એટલે કે 5 તો વચમાં આવે, 5 શું કહે કે 0 એટલું જ લાગુ પડે ને 10 એટલું લાગુ પડે. પણ આપણે શું કહે કે વધારે પડતું શું લઈએ છીએ તો કે 5 માટે 10ના આધારે 5નું આસન મૂલ્ય કેટલું લઈશું તો કે 10 જ લઈશું.
હવે શું છે તો કે આ સંખ્યાઓનું 10ના આધારે આસન મૂલ્ય શોધો. તો 10ના આધારે આસન મૂલ્ય શોધવાનું હોય તો આપણે કેવી ખબર છે કે 10 વાળું આપણે લેવાનું. તો જો 28 છે તો એ કોની વચ્ચે, તો કે 20 અને 30ની વચ્ચે છે. પણ આપણે 20 અને 28માં ગેપ કેટલો 8 થઈ જાય, અને 30 અને 28માં ગેપ કેટલો થાય, તો કે 2 થઈ જાય. તો 28નું આસન મૂલ્ય કેટલું થાય આપણે, તો કે 30 થાય. પછી એવી જ રીતના 32 છે તો 32 કોની નજીક આવે, તો કે 30ની. તો 32નું આસન મૂલ્ય કેટલું થાય, તો કે 30 છે. પછી 52 છે તેનું 50 થાય. 41 છે તો એનું કેટલું થાય, તો કે 40 થાય. પછી 39 છે તો એનું કેટલું થાય, તો કે 40 થાય. જો 41નું 40 થાય અને 39નું 40 થાય. કેવી રીતના, તો કે 39 કેટલી કોની વચ્ચે આવે, તો કે 30 અને 40ની વચ્ચે આવે. 41ની વાત કરીએ તો 41 કોની વચ્ચે આવે, તો કે 40 અને 50ની વચ્ચે આવે. તો આપણે આસન મૂલ્ય તરીકે શું કહેવાય કે નજીકના દસમનો એક અંક હોય એવો લેવાનો હોય. તો એ બંનેનું આસન મૂલ્ય શું થાય, તો કે 40 થાય. પછી 48 છે તેનું કેટલું થાય, તો કે 50 છે. પછી એવી જ રીતના અહીંયા 64 છે તો એનું કેટલું થાય, તો કે 60 થાય. પછી 59 છે તો એનું 60 થાય. પછી 99 છે તો એનું 100 થાય. પછી 216 છે તો 216 એટલે આપણે 10ના આધારે જ લેવાનું છે. એનું આસન મૂલ્ય કેટલું થાય, તો કે 220 થાય. કેમ કે આપણે કેના આધારે લેવાનું છે, તો કે 10ના આધારે લેવાનું છે. પછી શું છે, તો કે 1453 છે. તો એવી જ રીતના એમાં શું આવે, તો કે 1450. અને આ 2936 છે તો એનું આસન મૂલ્ય શું આવે, તો કે 2940. એવી રીતે શું કે નજીકના 10ના આધારે જ લેવાનું છે. આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આગળ જેમ સોના હજારના આધાર આવે એ પ્રમાણે શું કહેવાય કે જવાબ બદલાતા છે. પણ 10ના આધારે તો એ બધા આપણે એવી રીતના લેવાના. હવે શું છે, તો કે આસાન મૂલ્ય આસાદન દ્વારા નજીકના 100નો અંદાજ કાઢો. તો હવે આપણે 10નું જોયું, હવે કેટલું લેવાનું છે, તો કે 100નું લેવાનું છે. તો કે 410 એ 400 કે 500ની નજીક છે. 410 એ 400ની નજીક છે. તેથી 100ના આધારે આસન મૂલ્ય કેટલું થશે, તો કે 400 થશે. ઓલું આપણે કેવું જોતા હતા, તો કે 10ના આધારે. તો જો 410 એમ વાત કરી તો આપણે ચાલે, પણ હવે જો આગળ જોતા જશું એમ ખબર પડતી જાય. તો જો અહીંયા કેટલું છે, તો કે 889, 800 અને 900ની વચ્ચે આવે છે. આપણે માત્ર 89ની વાત કરીએ તો એ કેવી રીતના 80 અને 90ની વચ્ચે આવે છે. એવી રીતના અહીં 889 છે તો એ કેની વચ્ચે આવે, તો કે 800 અને 900ની વચ્ચે આવે છે. તો જો અને તે 900થી વધુ નજીક છે. પણ આપણે જોઈએ કે 989 છે, 90ની વધારે નજીક હોય. એટલે 889 છે એ કોની, તો કે 900ની વધુ નજીક આવે. તેથી નજીકનો 100ના આધારે આસન મૂલ્ય કેટલું થશે, તો કે 900 થશે. 1થી 49 સુધીના સંખ્યાઓ 100 કરતાં 0ની વધુ નજીક છે. તેથી નજીકના 100નો આધારે આસન મૂલ્ય કેટલું થાય, તો કે 0 થાય. પછી 51થી 99 એ કોની નજીક છે, તો કે 0 કરતાં 100ની નજીક છે. તેથી તેના નજીકનો 100ના આધારે આસન મૂલ્ય કેટલું થશે, તો કે 100 થશે. સંખ્યા 50 એ 0 અને 100ની વચ્ચેની સમાન અંતરે છે. સામાન્ય પ્રથા મુજબ 50 અને 100ના આધારે આસન મૂલ્ય કેટલું લઈશું, તો કે 100 લઈશું. આપણે જોયું હતું 1થી 4 0ની નજીક છે, 6થી 9 10ની નજીક છે. પણ 5 કેવું હતું, તો કે વચમાં હતું. તો એનો આપણે સામાન્ય રીતે કેટલું લેતા, તો કે 10. એવી જ રીતના 50 છે તો એને કેવી રીતના લઈએ, તો કે આપણે 100 તરીકે લઈએ. પછી એવી જ રીતના 1થી 49 છે એ કોની નજીક આવે, તો કે 0ની નજીક આવે. અને 51થી 100 છે એ કોની નજીક આવે, તો કે 100ની નજીક. કોના આધાર પ્રમાણે, તો કે આપણે જે 100નો અંદાજ લગાવીએ ને એના પ્રમાણે. તો જો તપાસો કે નીચે આપેલા આસન મૂલ્યો સાચા છે કે નહીં. તો જો 841 છે તો એનો આસન મૂલ્ય 800 આપેલો છે. તે વાત સાચી છે, કેમ કે આપણે જોયું હતું કે અહીંયા 1થી 49 છે તો એ કોની નજીક આવે, તો કે 100ની નજીક. જો આપણે 841ની વાત કરીએ તો એ કોની વચ્ચે આવે, તો કે 800 અને 900ની વચ્ચે 841 આવે. તો આસન મૂલ્ય પ્રમાણે આપણે કોનું, તો કે આસન મૂલ્ય શું થાય એનું, તો કે 100ના આધારે આપણે 800 લઈ શકીએ. તો પેલું આપણું શું કહેવાય કે વાક્ય કેવું છે, તો કે સાચું છે. એટલે દાખલો. પછી બીજું છે 9537. તો એ કોની, તો કે 95. તો જો આપણે શું હતું, તો કે 100 પ્રમાણે લેવાનું છે. 9537 છે. તો અહીંયા શું કઈ વાત આવી આપણે, તો કે 1થી અને આ કેટલા, તો કે 9500 અને કેટલા, તો કે એક શું કે 10,000ની વચ્ચેની વાત થઈ કે 9500 અને 10,000ની વાત છે. પણ અહીંયા આપણે કહીએ તો કે 37 સંખ્યા છે. તો આપણે શું જોયું હતું, તો કે 1થી 39 સુધીના 100ના આધારે કેટલા 0ની નજીક હોય. તો આપણે 0 પ્રમાણે અહીંયા આનું આસન મૂલ્ય કેટલું થવું જોઈએ, તો કે 9500 થવું જોઈએ. એટલે શું કહે કે અહીંયા 9500 આપેલા છે. તો કે આ દાખલો પણ કેવો છે, તો કે સાચો છે. પછી તો કે આગળ જોઈએ તો કે
પછી શું 50,730 49,730. તો સૌથી પહેલાં આપણે જોઈ લેવાનું કે આ કોની નજીક છે, અહીંયા 49. તો આ જો 49,700 અને 49,800ની વચ્ચેનું થઈ જાય. તો જો 49,700 ને 730 છે તે કોની નજીક આવે, તો 49,700 નજીક. તો આ પણ કેવો છે, આપણો સાચો છે. બે વચ્ચેનો અંદાજ જોઈ લેવાનો આપણે, 100ના આધારે આપેલો છે એટલે. પછી શું છે, તો કે 2546. 2546 છે એ કોની વચ્ચે આવે, તો કે એક 2500ની વચ્ચે આવે ને એક 2600ની વચ્ચે આવે. તો જો આપણે જોયું તો કે 1થી 49 સુધીની સંખ્યા છે એ 0ની નજીક, એટલે શું આનો જવાબ શું આવી શકે, તો કે 2500 આવી શકે. તો અહીંયા શું આપેલું છે, તો કે 2500. તો આ પણ શું છે, તો કે સાચું છે. પછી કોનું આપેલું છે, તો કે 286. તો જો 286 છે એ કોની નજીક આવે, તો એક 200ની નજીક આવે ને એક 300ની નજીક આવે. પણ જે 286 છે એ કોની નજીક છે, તો કે 300ની. તો એનું 286નું આસન મૂલ્ય કેટલું થાય 100ના આધારે, તો કે 300 થાય. પણ અહીંયા શું આપેલું છે આપણે, તો કે 200 આપેલું છે. એટલે આપણે શું કહેવાય કે અહીંયા એનો જવાબ શું કહેવાય કે ખોટું કહેવાય. એટલે આ શું છે, તો કે ખોટું, કેમ કે 286નું 100ના આધારે આસન મૂલ્ય કેટલું થાય આપણું, તો કે 300 થાય. પછી એવી જ રીતના આગળનું શું આપેલું છે, તો કે 5750. તો જો આપણે 5750ની વાત કરીએ તો એ કોની નજીક આવે, તો કે 5700ની નજીક આવે, અથવા તો એટલે કે બેની વચ્ચે 5700 કે 5800. તો 750 છે તો 50ના આધારે આપણે લેવાનું હોય તો આપણે ખબર છે કે 5 હોય અથવા તો 50 હોય તો એ કેના, તો કે એનાથી મોટાને આધારે, નાના આધાર નહીં. પણ 50 છે તો આપણે 100ના આધારે, એટલે એનું આસન મૂલ્ય કેટલું થાય, તો કે 5800. તો અહીંયા શું કહેવાય કે આપેલું છે 5800. તો આ પણ દાખલો આપણો કેવો થાય, તો કે સાચો થાય. 750 છે તેનું 5800 થાય. પછી શું છે, તો કે 168. તો 168 છે, 168 છે તો એનું આસન મૂલ્ય આપણે ખબર છે કે એની વચ્ચે આવે, તો કે 100ની વચ્ચે આવે ને 200ની વચ્ચે આવે. અને એનું નજીકનું શું છે, તો કે 200 છે. તો એનું આસન મૂલ્ય કેટલું થાય, તો કે 200 થાય. તો અહીંયા 200 આપેલું છે એટલે આ સાચું છે. પછી 149 છે તો એ પણ કોની વચ્ચે, તો કે 100 અને 200ની વચ્ચે. આપણે 49 સુધી છે તો આપણે કયું લેવાનું છે, તો કે 100 લેવાનું છે. એટલે જવાબ પણ 100 આપેલો છે એટલે આ પણ સાચું થાય. અને આ કેટલું છે, તો કે 98,100 ને 9,870 છે. તો એ કોની વચ્ચે આવે, તો કે 9,800ની વચ્ચે આવે અને 9,900ની વચ્ચે આવે. તો જો 9,870 છે, 70 કોની નજીક આવે, તો કે આપણે 9,900ની નજીક આવે. તો એટલે અહીંયા શું આપેલું છે આપણે, તો કે 9,800 એટલે 9800 આપેલા છે. એટલે આપણું શું કહેવાય કે ખોટું કહેવાય, કે એનું આસન મૂલ્ય 9800, 9,870નું આસન મૂલ્ય કેટલું થાય આપણું, તો કે એ થઈ જાય છે આપણું 9,900 થઈ જાય. એટલે શું કહે કે આ 9800 આપેલા છે એ કયું છે, તેનું ખોટું આસન મૂલ્ય છે. જે ખોટા છે તેને સાચા કરો, તે આપણે સાથે જ જોતા ગયા હતા. હવે શું છે, તો કે આસન મૂલ્ય દ્વારા નજીકના 1000નો અંદાજ કરવાનો છે. તો કે નજીકનો 1000નો અંદાજ કેટલો થાય એ જોવાનું છે. તો કે જો 1થી 499 સુધીની સંખ્યા, તો કે 1000 કરતાં 0ની વધુ નજીક છે, તેથી 1000ના આધારે તેનું આસન મૂલ્ય કેટલું થાય, તો કે 0 થાય. અને 501થી 999 સુધીની સંખ્યા એ કેટલા 0 કરતાં 1000ની વધુ નજીક છે, તેથી નજીકના 1000ના આધારે તેનું આસન મૂલ્ય કેટલું થાય, તો 1000 થાય. તેવી જ રીતના આપણે જોયું 5, 50 કે 500 એ જે હોય એનું નજીકનું આપણે લેવાનું છે એનાથી મોટું, એટલે 1000નું લેવાનું છે. પછી એવી જ રીતના 1થી 4 હોય તો એનું 0 આવે, 1થી 49 હોય તો એનું કેટલું આવે, તો કે શું આવે, તો કે એનું આપણે 0 લઈએ 100ના આધારે. અને અહીંયા શું, તો 1થી શું કહેવાય કે 499 છે તો એનું કેટલું લેવાય, તો કે 0. એ કોના આધારે, તો કે 1000ના આધારે હોય ત્યારે. પછી શું છે, તો કે તપાસો કે નીચે આપેલા આસન મૂલ્યો સાચા છે કે નહીં. તો જો આ 2500 ને કેટલા છે, તો કે 73 છે, એટલે કે 2573 છે. તો જો આપણે કેના આધારે લેવાનું છે, તો કે 1000ના આધારે લેવાનું છે. તો જો અહીંયા આપણે 1થી 499 સુધી તો કે નહીં આવે, તો કે 0 નહીં આવે. પણ અહીંયા શું આપેલું છે, તો કે જો 501થી 99 સુધીની સંખ્યા ક્યાં આવે, તો કે 1000 આવે. એટલે આપણે પહેલાં તો આ જોઈ લઈએ કે 1000માં જો આ કોની વચ્ચે આવે છે, તો કે 2000ની વચ્ચે આવે છે અને 3000ની વચ્ચેની સંખ્યા છે, એ આપણે ખબર છે. હવે આપણે આસન મૂલ્ય પ્રમાણ લેવાનું છે, પણ કોના આધારે, તો કે 1000ના આધારે. તો જે આ 2573 છે એટલે કે 500થી ઉપરની સંખ્યા છે, તો એ કોની નજીક આવે, તો કે 3000ની નજીક. એટલે એનું આસન મૂલ્ય કેટલું થાય, તો કે 3000. તો એ વાત શું કહે કે દાખલો સાચો છે. પછી એવી જ રીતના કેટલું છે, તો કે 4404. તો જો 4404 છે, 6404 છે
તો એ કોની વચ્ચે આવે તો કે એક 6,000 અને એક 7,000 એ બેની વચ્ચે આવે છે. તો આપણે અહીંયા જોતાં જ ખબર પડી જાય કે આ 6,000 શું કહેવાય કે નજીક છે એટલે આ પણ સાચું છે. એવી જ રીતના 7,805 તો એ કોની વચ્ચે આવે તો કે આવે છે 7,000ની વચ્ચે અને 8,000ની વચ્ચે. આપણે 8,000ની વચ્ચે આવે છે પણ 800 છે એટલે આપણે શું કહેવાય કે જોતાં જ ખબર પડી જાય કે કોની નજીક છે તો કે 8,000ની નજીક છે. ચાલો અહીંયા વ્યવસ્થિત આપણે લખીએ કે આ કેટલું છે તો કે 7,805 છે. તો આ કેટલી સંખ્યા છે તો કે 805. તો આપણે તો ખબર છે કે 501થી 999 સુધી આસન મૂલ્ય કેટલું થાય તો 1000. તો અહીંયા આ 7,000 પછી શું આવે તો કે 8,000. તો અહીંયા જવાબ શું આવવો જોઈએ તો કે 8,000 આવવો જોઈએ. એટલે આ શું છે તો કે ખોટું આસન મૂલ્ય છે. 7,805નું આસન મૂલ્ય કેટલું થાય તો કે 8,000 થાય. પછી એવી જ રીતના કયું છે તો કે અહીંયા 53,552 છે. એ 53,552 છે. તો એ 53,552 કોની વચ્ચે આવે છે તો જો અહીંયા છે કે 53,552 છે. તો એ કોની તો કે 53,000ની અને કેની તો કે 54,000ની શું કહેવાય કે નજીક આવે. એટલે આપણે જોઈએ તો કે 53,552 છે એટલે 552 એટલે 501થી વધારેની સંખ્યા. તો એનું આસન મૂલ્ય કેટલું આવવું જોઈએ આપણું તો કે 54,000 આવવું જોઈએ. એ આપણે કેવી રીતના ખબર પડે તો કે જો 53,000 છે તો એ 1000ના આપણે 1000 પ્રમાણે લેવાનું છે. તો અહીંયા 552 છે તો એ શું કહેવાય કે કોની નજીકની સંખ્યા છે તો કે 1000ની નજીકની સંખ્યા છે. એટલે શું કહેવાય કે આપણે 0 એટલે કે 53,000 લેવાના નથી પણ શું લેવાનું છે તો કે 54,000 લેવાનું છે. એટલે આનું 53,552નું જવાબ શું આવે તો કે 54,000 આવે. એટલે આ શું છે તો કે ખોટું છે. પછી એવી જ રીતના 65,437 છે. તો જો હવે જોતાં જ ખબર પડી જાય કે આ કયું છે તો કે 437 એટલે શું કહેવાય કે 0ની નજીકની. 0 નજીક એટલે કયું તો કે આપણું 65,000. આ 65,000 અને 66,000ની નજીક છે તો આ કેવું છે આપણું તો કે સાચું છે. પછી એવી જ રીતના કયું છે તો કે 3,499 છે. તો એ કોની નજીક છે તો કે એક 3,000ની નજીક છે અને એક 4,000ની નજીક છે. પણ અહીંયા શું આપેલું છે તો કે 499. તો જો અહીંયા 1થી 499 પછી એટલે કે 0 એટલે આનું આસન મૂલ્ય કેટલું થાય તો કે 4,000 ન થાય પણ કેટલું થાય આપણું તો કે 3,000 થાય. તો આ પણ શું છે આપણું ખોટું છે. અહીંયા શું આવે તો કે 3,000 કેમ કે 3,499 છે. આપણે કેના પ્રમાણે લેવાનું છે તો કે 1000ના પ્રમાણે. એટલે આપણો જવાબ શું આવે તો કે 3,000 આવે. હવે શું છે તો કે પ્રયત્નો કરો. આપેલા સંખ્યાઓને 10, 100, 1000 અને 10,000ના આધારે આસન મૂલ્ય શોધો. તો જો પહેલી સંખ્યા છે એને શું કહેવાય કે આસન મૂલ્ય 10ના આધારે લેવાનું છે. તો જો 75,847 છે તો એનું આપણે 10ના આધારે લઈએ તો એ કોની નજીક આવે તો કે 75,840 અને 75,850ની નજીક આવે. પણ એ કોની સૌથી નજીક થાય તો કે 850. તો આનું આસન મૂલ્ય શું થાય તો કે 75,850 એ શું થાય તો કે એનું આસન મૂલ્ય થાય. કોના આધારે તો કે 10ના આધારે. પછી શું છે તો કે 100ના આધારે લેવાનું છે. તો જો એ સંખ્યા છે તો હવે 100ના આધારે આપણે લખીએ. અહીંયા આપણે લખીએ જગ્યા છે તો જો અહીંયા જો 75,847 છે. તો હવે કોના આધારે લેવાનું છે તો કે 100ના આધારે લેવાનું છે. તો 100ના આધારે આપણે કેવી લખાય 75,800 અને અહીંયા 75,900 એની આપણી નજીક આવે. પણ જે 847 છે કોની નજીક છે તો કે 800 નજીક છે. તો આનું આસન મૂલ્ય શું થાય તો કે 75,800 શું થાય 100ના આધારે આસન મૂલ્ય થાય. પછી એવી જ રીતના પાછું કોના આધારે લેવાનું છે તો કે 1000ના આધારે. તો જો આપણે પાછું લખીએ 75,847 તો એ કોની નજીક વચમાં આવે તો કે 75,000 અને 76,000ની નજીકમાં આવે. તો આપણે શું કહેવાય કે 847 છે તો એ કેટલી 501થી મોટી સંખ્યા. તો આપણે જોતાં જ ખબર પડી જાય કે એ કેટલા તો કે 76,000 છે એની શું કહેવાય કે આસન મૂલ્ય થાય. પછી હવે કોનું આપેલું છે તો કે આપણે 75,847નું જ આપેલું છે પણ કોના આધારે તો કે 10,000ના આધારે. તો આપણે 10,000ના આધારે આસન મૂલ્ય આપણે શીખ્યા નથી પણ આપણે જે એટલું ત્રણ શીખ્યા એના પરથી આપણે અંદાજ લગાવી શકીએ. તો જો 10,000 છે તો 75,000 છે. અહીંયા કેટલા છે તો કે 75,847 છે. તો જો અહીંયા આપણે 10 હતું તો આપણે 10નો ગેપ લેતા, 100 હતો તો 100નો ગેપ લેતા અને 1000 હતા તો 1000નો ગેપ લેતા. એવી જ રીતના જો 10,000ની વાત થાય તો આપણે કેટલાનો ગેપ લેવાનો તો કે 10,000નો લેવાનો. એટલે આ જો 75,847 છે એ કોની તો કે 70,000
અને કેટલા તો કે 80,000ની નજીકનું આપણે કહી શકીએ કે 70,000 80,000ની નજીક શું કહેવાય કે વચ્ચે આવે છે 75,847. પછી એવી જ રીતના જો આપણે કેવું લેતા હતો કે 1 થી 4 હોય, 1 થી 4 કે 1 થી પછી 499 એ બધા કોની નજીક આવતા તો કે આપણે 0ની નજીક, એટલે કે આપણે 0ના પ્રમાણમાં લેતા. એવી જ રીતના આપણે 10,000ની વાત છે તો આપણે 10,000માં પણ 1 થી શું કહેવાય કે 4,999 છે એ કોની નજીકમાં આવે તો કે 0ની નજીકમાં આવે. આપણે 5,000ની વાત કરીએ તો 5,000 તો એ રૂલ પ્રમાણે કેટલા તો કે શું કહેવાય કે 10,000ની નજીક જ આવે, અને એનાથી મોટી સંખ્યા હોય એ પણ કેમ આવે તો કે 10,000ની નજીક આવે. એટલે શું કહેવાય કે એ પ્રમાણે આપણે કહી શકીએ. તો જો અહીંયા છે આપણે કઈ સંખ્યા આપેલી છે તો કે 75,847, એટલે કે 5,847 એટલે એ કેટલી તો કે 5,000 કરતાં મોટી સંખ્યા થઈ ગઈ. તો એનું આસન મૂલ્ય આપણે કેટલું તો કે 80,000 લઈ લઈએ. એટલે 75,847નું 10,000ના આધારે આપણે આસન મૂલ્ય લઈએ તો એ કેટલું થાય તો કે 80,000 થાય. એટલે સમજાઈ ગયું. આપણે જેવી રીતના શું કહેવાય કે 1 થી 10ના હોય તો આપણે 1 થી 10 વચ્ચેનું લેતા. માની લો કે અહીંયા 47 હતું તો આપણે કેવી રીતના લીધું હતું કે એ કોની તો કે 40 અને 50ની નજીક છે. પછી એવી જ રીતના અહીં 847 છે તો એ કેવી રીતના લીધું હતું તો કે 800 અને 900ની વચ્ચે છે. પછી એવી જ રીતના અહીંયા આપણે 1000ની વાત કરીએ તો એ કેટલા તો કે 75,000 અને 76,000ની નજીક લીધું હતું. પછી એવી જ રીતના જે 10,000ની વાત થઈ તો એ કોની વચ્ચે આવે તો કે 70,000ની 80,000ની વચ્ચે આવે. હવે શું છે તો કે આ સંખ્યાની ગોઠવણીને આધારે અંદાજિત પરિણામ, એટલે સંખ્યાની ગોઠવણીના આધારે અંદાજિત પરિણામ કેવી રીતના આવે એના વિશે આપેલી છે. તો કે જો આપણે સંખ્યા કેવી રીતે ઉમેરીએ છીએ, આપણે પદ્ધતિસર નીચેની પ્રક્રિયાઓ અનુસરીએ છીએ. આપણે સંખ્યાઓના સ્થાનિક કિંમત આધારિત અંકો એકબીજાને બરાબર નીચે આવે તે રીતે ગોઠવીએ છીએ. ઉદાહરણ તરીકે 3,946 પ્લસ 6,579 પ્લસ 2,050 છે. તો એ કેવી રીતના લખેલ છે તો કે જો એકમ, દશક, સો, હજાર, આપણે આગળ પણ ઘણું બધું આપણે શીખ્યા એમાં આપણે જોયું તો એકમની સંખ્યા, દશકની સંખ્યાને કેવી રીતના લખાય, શબ્દોમાં લખાય, અંકોમાં લખાય, એ બધું આપણે જાજુ બધું શીખ્યા હતા. જો પેલું છે તો કે 3,446 છે, પછી 6,579 છે, 2,050 છે. તો જો એકમની સંખ્યા નીચે એકમની સંખ્યા, દશકની સંખ્યા નીચે દશકની, 100ના અંકની હોય તો એની 100ની અંક નીચે, અને 1000નો અંક હોય તો એની 1000ની નીચે. તો જો આપણે એકમના સ્તંભને અંકોનો સરવાળો કરીશું. જો વધી આવે તો તેને દશકમાં લઈ જશું. પછી આવી જ ક્રિયા દશક, 100 અને 1000ના સ્તંભ માટે કરીશું, પરંતુ આ ક્રિયા ઘણો સમય લે છે. તો જો આનો સરવાળો કરીએ તો સામાન્ય રીતે આપણે કેવી રીતના કરીએ તો કે જો 6 દુ 12, 13, 14 ને 15, તો અહીંયા 15નો 5 વધે ને 10 શું કહેવાય કે વધી આવે તો અહીંયા શું કહેવાય કે આપણે શું કહીએ કે ત્યાં વધી ચડાવીએ છીએ. પછી એવી જ રીતના આગળ આપણે સરવાળો કરતા જઈએ છીએ. તો જો એ પણ શું કીધું કે સમય લે છે. તો ઘણીવાર એવું થાય છે કે આપણે જવાબ ખૂબ ઝડપથી મેળવવાનું હોય છે. દાખલા તરીકે તમે બજારમાં અથવા મેળામાં ગયા છો, તમારે વસ્તુઓ ખરીદી કરવાની છે, ત્યારે તમારે ઝડપથી નિર્ણય કરવો પડે છે કે તમે કઈ વસ્તુ લઈ શકો. ત્યારે તમારે અંદાજિત સંખ્યાનો સહારો લેવો પડે છે. તો જો આમાં આપણે પ્રોપર રીતના કરીએ તો વાર લાગે, પણ આપણે ક્યાંક ગયા હોય આપણે જરૂર શું કહીએ કે સમય ઝડપી જોતું હોય આપણે સરવાળો, તો આપણે શું કહીએ કે અંદાજિત આપણે સંખ્યાનો સહારો લઈએ છીએ. તે વસ્તુઓની કિંમતનો સરવાળો છે. એક વેપારી 2 જગ્યાએથી પૈસા મેળવે છે. એક જગ્યાએથી 13,569 અને બીજી જગ્યાએથી 26,785 મેળવે છે. સાંજે તે ત્રીજી વ્યક્તિને 37,000 ચૂકવે છે. વેપારી એ 1000ના આધારે આસન મૂલ્ય મેળવી ઝડપથી ગણતરી કરી દે છે અને તે ખુશ થઈ જાય છે કે તેની પાસે આ માટે પૂરતા પૈસા છે. તો જો આપણે 13,569 અને 26,785 છે. એનો સરવાળો આપણે કરીએ તો કે 9, 10, 11, 12, 13 ને 14. તો અહીં 14નો ચોગડો વધી 1. પછી અહીંયા શું કહે કે 6, 7 દુ 14 ને 15, 1, 6 દુ 12 ને 13, 1, 9, 10 અને 1. એટલે કે અહીંયા શું કહેવાય કે અહીંયા કેટલા તો કે 40,354 રૂપિયાની પાસે ટોટલ છે, પણ એને કેટલા દેવાના છે તો કે 37,000 ચૂકવવાના છે. એટલે વેપારી ખુશ થઈ જાય. પણ એ કેવી રીતના સરવાળો કરે તો કે આસન મૂલ્ય પ્રમાણે, જે આપણે 1000નું આસન મૂલ્ય શીખ્યા એની રીતના કરીએ તો આપણે શું કહીએ જવાબ ઝડપથી આવી જાય છે. તમે કહી શકો કે તેની પાસે પૂરતા પૈસા છે. તમે ચોક્કસ સરવાળો બાદબાકી કર્યા વિના કહી શકો. તો જો આપણે શું કહીએ કે 13,559 છે અને 26,785 છે. જો એ બેનો સરવાળો પ્રમાણે આપણે આસન મૂલ્ય લઈએ તો એ કેટલું તો કે 40,000ની આજુબાજુનું થાય. એ આપણે જોયું હતું, પણ આપણે
કેવી રીતના કહેવાનું છે તો કે સરવાળો બાદબાકી કર્યા વિના કહેવાનું છે. તો એનો આપણે અંદાજ કેવી રીતના લગાવી શકાય તો કે જો 13,500 ને શું કહેવાય કે 59 છે એટલે આપણે પાસે શું કહેવાય કે અંદાજ આપણે કહી શકીએ કે 14,000 અને પછી એવી જ રીતના અહીંયા 26,785 છે. તો એના આધારે આપણે કેટલા તો કે 27,000 એવું કહી શકીએ. તો આ બેનો સરવાળો કરીએ તે કેટલો થાય તો કે 40,000 કરતાં વધુ થાય. તો આપણે આસન મૂલ્ય પ્રમાણે કહી શકીએ કે એની પાસે 37,000 રૂપિયા તો હશે, એનાથી થોડાક વધારે તો હશે જ. એવી રીતના કે ના તો કે આપણે આસન મૂલ્ય પ્રમાણે કહીએ તો આપણો સરવાળો શું કહે કે જલ્દી આવે. શીલા અને મોહનને તેમની માસિક ખર્ચની યોજના બનાવી. તેઓ આવવા જવાના, શાળાની જરૂરિયાતો તથા કરિયાણું, દૂધ, કાપડ અને બીજા અન્ય ખર્ચ જાણે છે. જો તમામ ખર્ચ કરતાં પૈસા બચે તો તેઓ આ મહિને ફરવા જવાનું અને ભેટ લેવાનું વિચારે છે. શું તેઓ આગળના વેપારીની જેમ 1000ના આધારે આસન મૂલ્યનો ઉપયોગ કરશે? આ મિત્રો જ્યારે અંદાજિત સરવાળો કે આસન મૂલ્યનો ઉપયોગ થાય છે તેવી અન્ય 5 પરિસ્થિતિ વિચારો અને ચર્ચા કરો. શું આપણે દરેક કિસ્સામાં સમાન આધારનું આસન મૂલ્ય વાપરીએ? જ્યારે સંખ્યાઓના પરિણામો અંદાજ કાઢવો હોય ત્યારે કોઈ નક્કી નિયમો નથી. આ પ્રક્રિયા ચોકસાઈની માત્રા અને અંદાજની જેટલી ઝડપથી જરૂરી છે તેના પર આધાર રાખે છે. સૌથી મહત્વની બાબત એ છે કે અંદાજિત જવાબ કેટલો અર્થપૂર્ણ હોય છે. તો જો અહીંયા આપણે એક એક્ઝામ્પલ આપેલું છે અને એવી રીતના ટૂંકમાં એવું સમજાવવામાં આપ્યું છે કે જ્યારે આપણે કોઈ પણ ઝડપી કામ કરવું હોય અથવા તો સરવાળો કરવો હોય તો એમાં શું કહેવાય કે આપણે અંદાજિત મૂલ્ય લગાવી શકીએ અને એના ઉપરથી આપણે જવાબ લઈ શકીએ. તો અહીંયા જ આપણે એટલા ટોપિક શીખશું. હવે આગળનું આપણે આગલા વિડીયોમાં